નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। શહીદ દિન નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા ભગતસિંહ ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। પુષ્પાંજલિ બાદ અરવિંદ કેજરીવાલની અટકાયતને લઈ વિરોધ પ્રદર્શન કરતા આપના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી। વડોદરા લોકસભા બેઠકના બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી। બીજેપી કાર્યકરો અગ્રણીઓ રંજનબેનના નિવાસસ્થાને મળવા પહોંચતા કાર્યકરો સહિત રંજનબેન ભટ્ટ પણ ભાવુક થયા હતા। સુરતની લૂંટેરી દુલ્હન પૂજા દ્વારા નસવાડીના એક યુવાન સાથે ફુલહાર કરી ₹1,80,000 પડાવી લીધાની ચકચારી ઘટના સામે આવી હતી। લૂંટારી દુલ્હન અને દલાલ પોલીસના હાથે ઝડપાયા હતા। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા શહીદ દિન નિમિત્તે પ્રભાત ફેરી યોજી હતી। પ્રભાત ફેરી વિવિધ વિસ્તારોમાં પદયાત્રા સ્વરૂપે ફર્યા બાદ શહીદોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી। હવે જોઈએ વિગતવાર સમાચાર। આમ આદમી પાર્ટી દ્વારા ભગતસિંહ ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। પુષ્પાંજલિ બાદ અરવિંદ કેજરીવાલની અટકાયતને લઈને વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અટકાયત કરી હતી। આજે શહીદ દિવસ છે। આમ આદમી પાર્ટી દ્વારા શહીદ દિવસના અવસરે લાલ કોરટ પાસે ભગતસિંહ ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ અવસરે આપના શહેર પ્રમુખ અશોક ઓઝા, વિરેન અમી સહિત અગ્રણીઓ કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ઈડી દ્વારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની અટકાયત કરાઈ છે, તેને લઈ આપ દ્વારા દેશમાં વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યું છે, ત્યારે પોલીસનો મોટો કાફલો પહેલાથી જ લાલ કોરટ વિસ્તારમાં હાજર હતો। આમ આદમી પાર્ટીએ પુષ્પાંજલિ કર્યા બાદ અરવિંદ કેજરીવાલની અટકાયતને લઈ વિરોધ પ્રદર્શન કરવાની શરૂઆત કરતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને આપના અગ્રણીઓ કાર્યકરોની અટકાયત કરી હતી। આમ આદમી પાર્ટીના કાર્યકરો અગ્રણીઓમાં પોલીસની કાર્યવાહીને લઈ રોષ જોવા મળ્યો હતો। પોલીસ અધિકારીએ અટકાયતી પગલાં સંદર્ભે જણાવ્યું હતું। વીર ભગતસિંહ જે આજના દિવસે શહીદ થયા હતા તેમના માટે તો અમે વર્ષોથી આમ આદમી પાર્ટીના કાર્યકરો તથા પદાધિકારીઓ અહીંયા પુષ્પાંજલિ તમે જોઈ શકો છો કે જેને ઈડીના હાથ પર રાખી અને અત્યારે જે રીતે પોલીસને આગળ રાખી છે। ઇન્કલાબ જિંદાબાદ જય હિન્દ। અરવિંદજી તુમ કેવા માંગો છો? હાલ પુણ્યતિથિ હે આવ્યા હતા ને આ જો તમે ભગતસિંહના વિચારોને દબાવવાનો ટ્રાય કરી રહ્યો છો। ભગતસિંહના વિચારોને દબાવવાનો ટ્રાય થઈ રહ્યો છે। વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે। વડોદરામાં લોકસભાની બેઠક ઉપર રંજનબેન ભટ્ટે બીજેપીએ ત્રીજી વાર રિપીટ કરતા ભાજપમાંથી જ વિરોધીનો સૂર ઉઠ્યો હતો। ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને રિપીટ કરાયા અંગે નારાજગી વ્યક્ત કરી હતી। રંજનબેન વિરુદ્ધ બેનરો પણ લાગ્યા હતા। અનેક હોદ્દેદારો દ્વારા પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના હોદ્દેદારોને ટેલિફોન કરીને નારાજગી વ્યક્ત કરાઈ હતી। પરિણામે મોરબી મંડળને પણ લોકસભા વડોદરા બેઠકથી ઉમેદવાર બદલવા માટે વિચારતા કરી મૂક્યા હતા। ઉમેદવાર બદલાય એવી ચર્ચાઓ શરૂ થઈ હતી, જે સાચી પડી છે। ભાજપમાં જૂથવાદને લઈ રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે। તેમણે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી। સોશિયલ મીડિયાના એક્સ હેન્ડલ ફેસબુક પર જણાવ્યું છે કે હું રંજનબેન ભટ્ટ આ અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા ધરાવું છું। આ અંગે બીજેપી અગ્રણીઓ, કાર્યકરો, સમર્થકોને જાણ થતાં તેઓ રંજનબેનના નિવાસે પહોંચ્યા હતા। કાર્યકરો, અગ્રણીઓ સહિત રંજનબેન પણ આ અવસરે ભાવુક થયા હતા। રંજનબેન દ્વારા પોતાના નિર્ણય સંદર્ભે જણાવ્યું હતું, પ્રધાનમંત્રીએ 10 વર્ષ વડોદરાની સેવા કરવાની તક આપી, જો સમર્પિત થઈ વડોદરાની સેવા કરી છે। મારા કાર્યકરોએ મને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે। જે કંઈ ચાલી રહ્યું છે તે આપને ખબર છે। મારા વડોદરાના લોકોને પણ
ખબર છે કે સદંતર જુઠ્ઠું ચલાવવામાં આવી રહ્યું છે. એમાં મને એમ થયું કે રૂટીન રોજેરોજ ચૂંટણી લડું એમાં આજ આવ્યા કરે એના કરતાં યોગ્ય છે કે નથી લડવું. આજે પણ મારી પાર્ટી મને નથી કહેતી કે તમે ઉમેદવારી પાછી લઈ લો. હું મારી જાતે ઉમેદવારી મૂકી રહી છું. બીજા કાર્યકર્તાઓએ પાર્ટી તક આપે. મારે હવે ચૂંટણી લડવી નથી. હું મારું ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશ. પ્રધાનમંત્રીએ મને ત્રીજી વખત ટિકિટ આપી જે હું પાછી આપું છું. હવે પાર્ટી કોઈને પણ ટિકિટ આવે તેમાં મારું સમર્થન છે. કદાચ મારી પાર્ટી આ નિર્ણય શું કામ કર્યો? હું મારા અવધૂત પાસે બેઠી હતી. મને થયું કે બહુ થઈ ગયું. 10 દિવસથી જે રીતે બદનામી કરવાનું આ બદનામી સહન કરવાની એક મહિલા તકે લિમિટ હોય. સક્ષમ કાર્યક્રમ બનીને બીજેપીને સપોર્ટ કરીશું. સવારમાં ભગવાનની પૂજા કરી અને મને એમ થયું કે મારે નહીં લડવું જોઈએ. મને પોતાને ઈચ્છા એવી થઈ કે મને તો પાર્ટીએ ટિકિટ આપી છે પણ મારા અંગત કારણોસર મારે ચૂંટણી નથી લડવી અને મેં મારા સોશિયલ મીડિયા પર મૂકી દીધું. એકદમ જ કેમ આ વિચાર આવ્યો? બસ છેલ્લા 10 દિવસથી જે રીતના થઈ રહ્યું છે એટલે મને એમ થયું કે પાર્ટીએ તો મને આપ્યું છે, મારે નથી લડવું જોઈએ અને મેં સામે ચાલીને મેં ના પાડી દીધી. આગળ આવનારા સાંસદ જે બી હશે એ ચોક્કસ વડોદરાનો આગળનો વિકાસ કરશે. મેં 10 વર્ષ સમર્પિતતાથી કામ કર્યું છે અને કામ કરતી રહીશ. કાર્યકર્તા તરીકે કામ કરતી રહીશ. પાર્ટીએ તો મને આપી જ હતી ને. પાર્ટીએ તો ક્યાં ના પાડી હતી? પાર્ટીએ ત્રીજા ટર્મ માટે મને કીધું હતું એટલે પાર્ટી તરફથી તો ના છે જ નહીં. એટલે ફરી પાર્ટી પાછી મને કે એવો તો વિષય પાર્ટી ના કે ને મેં મૂક્યું હોય તો એવું છે નહીં ને. એટલે હવે પાર્ટી પોતે બીજા કોઈને લડાવે. હું તો કાર્યકર્તા તરીકે કામ કરીશ. કોંગ્રેસનો વિરોધ જ નહોતો. કોંગ્રેસને તો હું પહોંચી વળું, આરામથી પહોંચી વળું. બહુ તાકાતવાળી સક્ષમ બેન છું પણ મને મનથી એવું થયું કે મારે નથી લડવું અને સેવા કરવી હોય તો કાર્યકર્તા તરીકે સેવા કરાશે ને હું એ રીતના કામ કરીશ. મારા આવનારા જે બીજા સાંસદ આવશે ને એ આવનારું વડોદરાનું જે કંઈ કામ હશે એ ચોક્કસ કરશે. તમે જુઓ મારી ટિકિટ ડિક્લેર થયા પછી જે લોકો જે પણ ચલાવી રહ્યા હોય છતાંય વડોદરા શહેરમાં શ્રેષ્ઠીઓ હોય, મારા કાર્યકર્તાઓ હોય, મારા ધારાસભ્યશ્રી હોય, મારી તમામ મંડળ લેવલથી લઈને સંગઠનની ટીમ હોય. અમે સાથે વિધાનસભામાં બૂથ લેવલ સુધીના કાર્યકર્તા સાથેના સંમેલન કર્યા છે. એટલે ન કાર્યકર્તા નારાજ છે કે ન વડોદરાના શ્રેષ્ઠી નારાજ છે કે ન તો વડોદરાના મારા મતદારો નારાજ છે. લોકસભાના મતદારો, મારો ગામડાનો મતદાર પણ એટલો ખુશ છે. પણ મને એમ થયું કે મારે નથી લડવું અને એટલે મેં ચૂંટણી નહીં લડવાની ઈચ્છા બતાવી છે. બસ આવો આપણે બધા ભેગા થઈને આપણા મોદીજીને વિકસિત ભારતમાં સમર્થન કરીને આપણે સૌએ મોદીજી સાથે જોડાવાનું છે એવું મારા શુભેચ્છા કાર્યકર્તા અને વડોદરા લોકસભાના તમામ લોકોને હું કહું છું. મારા અંગત કારણોસર અને જે કંઈ આ ચાલી રહ્યું હતું ખોટી રીતે માને બદનામ કરવામાં આવે. અચ્છા, કોઈ પણ મહિલા ચલાવી ના લે, ખોટી રીતે કહેવામાં આવે કે મોલ છે. હું તમને બધાને મારા માટેની લાગણી હોય તો તમે એમને જઈને એવું કહેજો કે પેપર આપે મોલના. મારા છોકરાની નાની શોપ પણ નથી અને મારો દીકરો 2007થી ત્યાં આગળ ઓસ્ટ્રેલિયામાં સિટીઝન છે, 2024ની છે. પણ ખોટું આ રીતનું સ્ટેટમેન્ટ આપવું વગર લેવે દેવે અને આપ બધા મીડિયાના મિત્રો પણ મોલ છે એવું ચલાવો તો માગો તો ખરા ભલા માણસ. માગ્યા વગર ચલાવો એ બી તમને કેટલું અંશે વ્યાજબી દેખાય. તો મને એમ થયું કે એક મહિલા તરીકે આ ખોટું જે રીતનું કરવું એના કરતાં ચૂંટણી લડ્યા વગર પણ મારા મોદીજીને હું સમર્થન કરી શકું અને એટલે મેં જાતે નિર્ણય કર્યો કે મારે નથી લડવું. મેં તમને કહું, મારા જાતે મેં નિર્ણય લીધો છે. મને નથી મારા ઉપરથી કોઈ કહેવામાં આવ્યું કે નથી પ્રદેશથી કોઈએ કીધું. હું મારી જાતે સવારમાં મારા અવધૂત પાસે બેઠી અને મને એમ થયું કે રોજ કંઈ નવું ગતકડું હોય એના કરતાં સામેથી કહી દઈએ કે ભાઈ બીજા ઉમેદવાર મારું ભાજપ કે મારી વડોદરા આના માટેનું કંઈ બી ખરાબ થાય એ હું વડોદરાની છું.
એટલે હું સામે ચાલીને ચૂંટણી ન લડવાની ઈચ્છા બતાવી દઉં તો વધારે સારું, અને એટલે મેં સામે ચાલીને આ ઈચ્છા બતાવી છે. પરંતુ સાહેબ કહેશે તો શું? સાહેબે તો મને આપી જ છે ને ટિકિટ. સાહેબે ક્યાં મને નથી આપી? મને ત્રીજી વખત ટિકિટ આપી. સાહેબ કહેશે કે તમારે પણ કાર્યકર્તાને કોઈને પણ આપે પાર્ટી, અને હું એની સાથે કામ કરીશ. બસ કાર્યકર્તા તરીકે હું કામ કરવા આજે બી તૈયાર છું, આવનારા દિવસોમાં પણ એ રીતે હું કામ કરવાનું. ના, આપણે બધા હું પોતે જ કામ કરવાનું છું ભાજપનું, મોદી સાહેબનું, તો મારા કાર્યકર્તા પણ કામ કરશે જ ને. અમે બધા કામ કરવાના છે, બિલકુલ કામ કરવાના. હું પાર્ટીને વિનંતી કરીશ કે તમે બીજા કોઈને બી લડાવો, મારે ચૂંટણી નથી લડવી. સુરતની એક લૂંટેરી દુલ્હન પૂજા દ્વારા નસવાડીના યુવાન સાથે ફુલહાર કરી ₹1,80,000 પડાવી લીધાની ચકચારી ઘટના બની હતી. નસવાડીના યુવાન કલ્પેશભાઈ ચિમનભાઈ પ્રજાપતિના લગ્ન કરાવવા માટે ગુલાબ મોહમ્મદ મેમન રહે હાલ સંજર 4 કોલોની ગેટ સામે ગામ ઊન તાલુકો જિલ્લો સુરત દ્વારા 23 વર્ષની એક કન્યા બતાવાઈ હતી. તે કન્યા પૂજાએ આ પહેલા પણ રાજ્યમાં બીજા સ્થળો પર આવા જ લગ્નો કરી વરરાજાનું લાખોનું કરી નાખેલું જ હતું. અહીં પણ પૂજાને તેવા જ મનસુબા સાથે લગ્નોની લાલચમાં ફસાવનાર દલાલ ગુલાબ મેમન લઈ આવ્યો હતો. કન્યા પૂજા કલ્પેશને પસંદ પડી જતા કલ્પેશના તેની સાથે ફુલહાર પણ કરાવાયા હતા. કલ્પેશના ઘરની બાજુમાં એક મંદિર આવેલું છે, એ મંદિરને જઈ શાસ્ત્રોક્ત વિધિ પણ કરવામાં આવી હતી. તે સાથે બંનેના લગ્ન થઈ ગયા તેવું દર્શાવાયું હતું. પોલીસે જણાવ્યું હતું કે પૂજાએ પોતે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે તેમ ફુલહાર કરતી વેળા કલ્પેશને કહ્યું હતું. નસવાડીમાં પૂજાના ફુલહાર થયા પછી કલ્પેશના ઘરમાં તે બંને 2 દિવસ રોકાયા હતા. રાત્રે 2 વાગે ઘરના બધા વ્યક્તિઓ ઘસઘસાટ સૂઈ ગયા હતા, ત્યારે પૂજા ઘરમાંથી નીકળી ભાગી ગઈ હતી. કલ્પેશે વહેલી સવારે પૂજા ઘરમાં ન જોવા મળતા તેની શોધખોળ તપાસ પણ કરી હતી. અંતે તેની ગુમ થયા અંગેની તારીખ 15 સપ્ટેમ્બર 2024ના રોજ નસવાડી પોલીસ મથકે ગુમ થયેલ રજિસ્ટરમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે તે આધારે તપાસ કરતા આખો મામલો છોટાઉદેપુર મિસિંગ પર્સનલ સ્ક્વોડને સોંપ્યો હતો. આ સ્ક્વોડના PSI BB ગોહિલે સ્ટાફ સાથે તપાસ કરતા પૂજાનું કેરેક્ટર તો લૂંટેરી દુલ્હનનું હોવાનું ખુલ્યું હતું. ગુલાબ મોહમ્મદ મેમન તેના નકલી લગ્નો કરાવવા ગ્રાહકો શોધતો રહેતો હતો, તે જ તેનો વ્યવસાય પણ છે. પૂજા ઉંમર વર્ષ 23ની તપાસ કરતા ગુમ થનાર પૂજા સુનિલ યાદવ રહે નામાંતર કોલોની N12 હુડકો ટીવી સેન્ટર ઔરંગાબાદ નાઓને વુમન એન્ડ ટેકનિકલ સોર્સને આધારે તેમજ સ્થાનિક પોલીસને સાથે રાખી સઘન તપાસ કરતા ઔરંગાબાદના સિડિકો પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવી હતી. આ બનાવની તપાસ દરમિયાન દલાલ તરીકે ગુલાબ મોહમ્મદ મેમનને તારીખ 20 માર્ચ 2023ના રોજ બીજા લગ્ન કરાવવા માટે છોકરી શોધી આપવા પૈસાની લાલચ ₹3,000 બાના પેટે UPIના માધ્યમથી પોલીસે આપ્યા હતા. બીજા ₹50,000 રૂબરૂ મળ્યા પછી આપવાનું નક્કી થતા દલાલ ગુલાબ મોહમ્મદ મેમન સુરતથી ડબોલી આવવા રાજી થઈ ગયો હતો. આ ગોઠવેલ છટકુને આધારે દલાલ ગુલાબ મોહમ્મદ મેમનને બોડેલીની હોટલ અમૃત ગાર્ડન પાસેથી ઝડપી પાડ્યો હતો. ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા શહીદ દિન નિમિત્તે પ્રભાત ફેરી યોજી શહીદોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વર્ષો જૂની પ્રણાલી મુજબ દર વર્ષે શહીદ દિન નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવે છે. ભારત દેશને આઝાદી આપવામાં ભારત માતાના 3 સપૂતો શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજ સરકારે ફાંસીની સજા ફરમાવી હતી. આ ત્રણેય ક્રાંતિકારીઓનું બલિદાન ભારતના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શહીદોની યાદમાં પ્રભાત ફેરી યોજવામાં આવી હતી. મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, બીજેપી યુવા મોરચાના અધ્યક્ષ પાર્થ પુરોહિત, શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, કાઉન્સિલરો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવી પેઢી અને યુવાનોમાં માં દેશભક્તિનો સંચાર થાય તે માટે યોજાયેલ પ્રભાત ફેરી લહેરીપુરા, ન્યૂ રોડ, બરાનપુરા, ભાટવાડા, ચોખંડી, ગેંડીગેટ, બાજવાડા, ગાંધીનગર ગૃહ થઈ ટાવર 4 રસ્તા, દાંડિયા બજાર, ખારીવાવ રોડ, માર્કેટ 4 રસ્તા થઈ ન્યાય મંદિર શહીદ ભગતસિંહની પ્રતિમા ખાતે પૂર્ણ થઈ હતી. પ્રભાત ફેરી બાદ તમામ ઉપસ્થિત મહાનુભાવોએ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દેશ માટે બલિદાન આપનાર શહીદોની શહાદત યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. વર્ષોથી ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચાના આગેવાનીમાં 23મી માર્ચના રોજ
આઝાદીની લડાઈમાં એટલે કે 1857થી લઈને 1947 સુધી જે ક્રાંતિકારીઓએ પોતાનું બલિદાન આપ્યું છે એવા તમામ ક્રાંતિકારીઓને વાત યાદ કરીને અને જ્યારે શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 23 માર્ચ 1931ના રોજ અંગ્રેજ સરકારે જ્યારે એમને ફાંસીની સજા આપી ત્યારે દેશદાજ શું હોઈ શકે અને રાષ્ટ્રનિષ્ઠા શું છે એનો આદર્શ જો કોઈએ ઊભો કર્યો હશે તો આ શહીદ ત્રિપુટીએ કર્યો છે. તેમને યાદ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે 23મી માર્ચના રોજ પ્રભાત ફેરીનું આયોજન થાય છે. એ જ પ્રમાણે આજે પણ અમારા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, યુવા મોરચાના અધ્યક્ષ પાર્થભાઈ, મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ અને તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ આજે પ્રભાત ફેરીમાં જોડાયા હતા અને હમણાં શહીદ ભગતસિંહજીની પ્રતિમાને પુષ્પારોહણનો કાર્યક્રમ કરીને તેમને વંદન કરવાનો કાર્યક્રમ. ભારત દેશને ગુલામીની જંજીરોમાંથી મુક્ત બનાવવા માટે વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ પોતાની યુવાનીના સમયમાં, ખરા યુવાનીના સમયમાં તેમણે પોતાના પ્રાણોની આહુતિ આપી અને દેશને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી. ત્યારે વડોદરા શહેરમાં પ્રતિવર્ષની જેમ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે અને વડોદરા શહેરમાં જ્યાં પણ શહીદ સ્મારકો આવ્યા છે ત્યાં જઈને પણ તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે. ત્યારે આજે યુવા મોરચા સાથે સૌ સાથે મળી અને પ્રભાત ફેરીમાં ભાગ લીધો અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે શહીદ ભગતસિંહ ચોક છે જ્યાં પુષ્પાંજલિ અર્પણ કરવાનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે ત્યાં પણ સૌ સાથે મળી અને વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચતા જ્યોતિબેન પંડ્યાએ પ્રતિક્રિયા આપી હતી. વડોદરા લોકસભા બેઠકથી ત્રીજી વખત રિપીટ કરાયેલ બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટે બીજેપીના આંતરિક વિવાદ વચ્ચે ઉમેદવારી પાછી ખેંચી છે. રંજનબેન ભટ્ટ ભાજપના જ કાર્યકરો, નેતાઓના આક્ષેપો સામે ખુલાસા કરતા રહ્યા પણ વિવાદ શમવાનું નામ લેતો ન હતો. રંજનબેનનો પરિવાર પણ આ મામલે ડિસ્ટર્બ હતો. આ ઘટનાક્રમ વચ્ચે રંજનબેન ભટ્ટ દ્વારા ભારે હૈયે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. આ સંદર્ભે ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાની પ્રતિક્રિયા લેતા તેઓએ જણાવ્યું હતું કે વડોદરાના બધા લોકોની વાત કરવાની હું નિમિત્ત થઈ. જે પણ થયું છે તે સારું થયું છે એમ કહીને કે ઈશ્વર કરે છે સારા માટે. મોદીજીની લીડરશિપમાં આપણને શંકા નથી. ઈશ્વરીય પ્રેરણાથી મેં વાત કરી હતી. આપણે બધા આમાં જોડાયા છીએ. મારે જે કહેવાનું હતું તે જાહેરમાંથી કહી દીધું છે. પાર્ટી અને પાર્ટી બહારના તમામ લોકો જાગૃત છે. મોદીજીના નિર્ણયમાં શંકા નથી. આજે જે ઘટનાક્રમ થયો છે તેમાં મારે નકારાત્મક વાત કરવાને બદલે હકારાત્મક વાત કરવી છે. આમાં વડોદરાનું હિત રહ્યું છે. વડોદરાના હિતમાં થતું હોય તેમાં મારું ઈગો લાવવાનું મન થતું નથી. હરિ કરે સારા માટે આ બધું હરિ કરે છે. જો ભાઈ, વડોદરા વાસીઓની અને આપણા આસપાસના બધા જ ક્ષેત્રના લોકોની એક લાગણી અને માગણી હતી અને આખી પ્રોસેસ જે થઈ છે એમાં ઈશ્વરે જે કર્યું છે, જે પણ આમાં જોડાયા છે બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે હું એમ કહીશ કે નરેન્દ્રભાઈ મોદીજીની લીડરશિપમાં ડાઉટ નથી અને જે પણ નિર્ણય લેવાય છે એ યોગ્ય અને સમજ વિચારથી લેવાયો છે. આ બધાએ નિર્ણય જ્યાંથી પણ લેવાય છે બધાને ધન્યવાદ કરીશ અને સાથે સાથે વડોદરાને એક સારું વિકસિત બનાવવા માટે બધા જ સાથે જોડાઈશું. અને એવું કહેવાય છે ને કે પીપલ દે ગેટ ધ લીડરશિપ વિચ દે રિયલી ડિઝર્વ ઇટ. સો વડોદરા ડિઝર્વ્સ રિયલી ગુડ લીડરશિપ અને આપણે બધા સાથે રહીને આવનારા સમયમાં સારું કામ કરીશું આપણા શહેર માટે. અને એવું કહેવાય છે કે ભાઈ લોકશાહીનો મજબૂત સ્તંભ એ મીડિયા પણ છે, જ્યુડિશિયરી પણ છે અને સંવિધાનની અંદર એના દાયરામાં રહીને પોતાના અધિકાર અને પોતાના કર્તવ્યનું પાલન કરતા નાગરિકો પણ છે. તો આપણે બધા નાગરિકો સારા નાગરિકો થઈશું અને બધું જ સારું થશે. પ્રભુને ધન્યવાદ. ઈશ્વર જે કરે છે બધું સારું કરે છે. આ નિર્ણય જે લેવાયો છે ખૂબ જાગૃત લોકો અને ખૂબ મજબૂત લીડરશિપ દ્વારા લેવાયો છે. ભલે બેન ના કહેતા હોય પણ હું કહીશ કે ખરેખર આ નિર્ણય સમજી વિચારીને લેવાયેલો છે અને બધાને વંદન, ધન્યવાદ કરું છું બધાને. અને આવનારા સમયમાં પણ આ જ લોકો આ બધા નિર્ણય લેશે એમાં મને ખૂબ શ્રદ્ધા છે.
હરની વારસિયા રિંગ રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલય ખાતે હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં તારીખ 24મીએ રવિવારે સંધ્યાકાળે સત્યના અસત્ય પર વિજયની ઉજવણી માટે ધાર્મિક શાસ્ત્રોક્ત પરંપરા મુજબ ઠેર ઠેર હોળી પ્રગટાવાશે અને સોમવારે રંગોના તહેવાર ધૂળેટીની ઉજવણી કરાશે. ત્યારે વડોદરા શહેરની શાળા કોલેજોમાં પણ હોળી ધૂળેટીની પૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. હરની વારસિયા રિંગ રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલય ખાતે તારીખ 23 માર્ચ 2024ને શનિવારના રોજ હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના બાલવાડીથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ રંગીન કપડાં તથા ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ રાધાકૃષ્ણના પહેરવેશમાં આવ્યા હતા. તેમજ શાળામાં વૃંદાવનનું વાતાવરણ તૈયાર કરી હોળી ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. એકબીજાને નેચરલ કલર તથા ફૂલોથી ઇકો ફ્રેન્ડલી હોળી ધૂળેટીનો ઉત્સવ મનાવાયો હતો. આજરોજ ગુરુકુલ વિદ્યાલયના પ્રાંગણમાં 700થી વધુ વિદ્યાર્થીઓ સાથે સ્કૂલના આચાર્ય, શિક્ષણગણ તથા શાળા પરિવાર દ્વારા હોળી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. હોળી ધૂળેટીની ઉજવણીના આયોજન સંદર્ભે શાળાના સંચાલક દિનેશચંદ્ર પંડ્યા દ્વારા ડોલી ખેરે માહિતી આપી હતી. હોળીનો તહેવાર એ જીવનમાં રંગોનો તહેવાર છે, જીવનમાં ઉત્સાહ આવે છે. વસંત પંચમીનું આગમન થતાં પ્રકૃતિ પણ ખીલી ઉઠે છે અને બારમ મેળા પણ ખીલી ઉઠે છે. પણ આજના માનવે આ હોળીનું મહત્ત્વ કંઈ અલગ રીતે લઈ અને રંગોવાળા કલરો, કેમિકલવાળા કલરોથી હોળીની ઉજવણી કરે છે. પણ શાળાની અંદર ઇકો ફ્રેન્ડલી હોળીથી ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ગુલાલ અને ફૂલથી હોળીની ઉજવણી કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓનું મન પણ આનંદથી ખીલી ઉઠ્યું હતું. આજરોજ ગુરુકુલ વિદ્યાલય ખાતે વર્ષની પરંપરા પ્રમાણે છોકરાઓને તિલક હોળી કરી અને બિલકુલ નેચરલ કલરથી દરેક છોકરાઓ સ્કૂલમાંથી જ કલર અને ફૂલોત્સવ દ્વારા છોકરાઓને ધૂળેટીની ઉજવણી કરાવવામાં આવી. આજે લગભગ 2 શિફ્ટના થઈને 700 છોકરાઓએ બપોરની પાડીના જુદા અને ગુરુકુલ વિદ્યાલય ખાતે રંગોત્સવની ઉજવણી કરવાઈ. છોકરાઓએ મન મૂકીને પોતાના મિત્રો સાથે ધૂળેટી રમી અને આજનો આનંદ લીધો. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા રક્તપિત્તથી પીડાતી મહિલાઓ માટે આજે સાડી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રક્તપિત્તથી પીડાતી મહિલાઓને સાડી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ફાગણનો તહેવાર ધૂળેટી એટલે રંગોનો તહેવાર. રક્તપિત્તથી પીડાતી મહિલાઓના જીવનમાં આનંદનો રંગ ભરાય તે હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે માનવ રક્તપિત્ત સંસ્થા ગોત્રી ખાતે પણ સાડી વિતરણ કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં આવેલ હનુમાનજી મંદિર અને વિવિધ મંદિરની બહાર બેસતી રક્તપિત્તથી પીડાતી મહિલાઓને આજે 500થી વધુ સાડી વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પડવે દ્વારા માહિતી આપી હતી. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા ફાગણનો ઉત્સવ અને રંગોનો ઉત્સવ ચાલતો હોય તેવા સમયમાં રક્તપિત્તથી પીડાતી બહેનોને એના રંગોના ઉત્સવમાં એમના જીવનમાં એક આનંદનો રંગ પૂરવાના હેતુથી વડોદરા શહેરમાં માનવ રક્તપિત્ત નિવારણ સંસ્થા, વડોદરા શહેરના વિવિધ મંદિરોની બહાર હનુમાનજી મંદિર, ચોખંડી, શનિ મંદિર એવી જગ્યા પર જે રક્તપિત્તની બહેનો બેસેલી હોય છે તેઓને સાડીનું વિતરણ આજે વડોદરા વિવિધ મંદિરો પરથી થવા જઈ રહેલું છે. અને આ ઉત્સવને રક્તપિત્ત લોકો બી ઉજવે અને એ રંગોમાં આ એક આનંદનો એક રંગ અમારા તરફથી બી ઉમેરાય એ હેતુથી અમે લોકોએ આ સાડી વિતરણનો કાર્યક્રમ હાથ ધરેલો છે. વડોદરામાં ચાલતી ખાનગી સિટી બસ સર્વિસ દ્વારા 1 એપ્રિલથી ટિકિટના મિનિમમ ભાડામાં ₹2નો વધારો કરવામાં આવશે. વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીના સીઈઓને આ સંદર્ભે સિટી બસના સંચાલકો દ્વારા એક પત્ર લખીને આ અંગેની જાણ કરવામાં આવી છે. મિનિમમ ભાડા બાદ પ્રતિ 2 કિલોમીટરે ₹1નો વધારો થશે. આ પત્રમાં જણાવ્યું છે કે સિટી બસ સર્વિસને પ્રથમ 5 વર્ષ પૂરા થતાં સ્માર્ટ સિટી કંપનીએ તારીખ 30/9/2022ના રોજ કરાર પૂરો કરી દીધો છે. ત્યારબાદ ટૂંટક સમયગાળા માટે કરાર લંબાવી આપ્યો છે. એક તરફે એક્સટેન્શન નહીં કરવા અગાઉ રજૂઆતો કરવામાં આવી છે. બસ ભાડામાં વધારો કરવા અને ફ્યુલ તફાવત એવરેજ 4 કિલોમીટરે આપવા પણ માંગણી કરી છે. આ ઉપરાંત બાકી બિલોના ચૂકવણા કરી આપવા જણાવ્યું છે. ગુજરાત રાજ્ય સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સિટી બસ સર્વિસના હાલના ટિકિટ ભાડાના દર મુજબ ભાડા વધારો તારીખ 1 એપ્રિલથી અમલમાં આવશે. રાજ્ય સરકારના સિટી બસ સર્વિસમાં હાલ પ્રથમ સ્ટેજમાં મિનિમમ ₹7 છે, જે વડોદરામાં હાલ મિનિમમ ₹5 છે. એટલે કે વડોદરા શહેરી બસ સેવાના દરેક રૂટના ટિકિટના દરમાં મિનિમમ ₹7 કરવામાં આવશે.
ત્યારબાદ બીજા સ્ટેજથી દરેક સ્ટેજ વાઇઝ ₹1નો વધારો થશે, એટલે કે દર 2 કિલોમીટરે ₹1 વધશે. હાલ સિટી બસને પ્રતિ કિલોમીટરે 18 ચૂકવાય છે, જે બીજા શહેરી સરખામણીએ ઓછો ભાવ છે તેમ સંચાલકો જણાવે છે. મિનિમમ ભાડું એટલે કે 3 કિલોમીટર સુધીનું હાલ 62 રૂટ ઉપર 135 બસ દોડે છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે GSRTCના નિયમ મુજબ તેઓ ભાડું વસૂલી શકે છે. GSRTC દ્વારા વર્ષ 2023થી ભાડું ₹9 વસૂલી શકે છે. જોકે વિનાયક સિટી બસ દ્વારા 1 એપ્રિલથી મિનિમમ ભાડું ₹2 વધાર્યું છે, જેથી મિનિમમ ભાડું ₹7 થશે, જેની જાણ અમને કરી છે. નિયમ મુજબ તેઓ ભાડું વસૂલી શકે છે. વડોદરા શહેરમાં સિટી બસ સર્વિસ છે વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા ચલાવવામાં આવે છે. તે સ્માર્ટ સિટી અંતર્ગતનો પ્રોજેક્ટ છે. વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા ગઈકાલે ઈમેલથી અમને જાણ કરવામાં આવેલી છે કે તેઓ જે GSRTCના જે ધોરણો છે એ ધોરણો પ્રમાણે હાલ જે એ લોકો પ્રથમ સ્ટેજમાં અને ત્યારબાદના સ્ટેજમાં જે ટિકિટ બસ નું ભાડું ઉઘરાવે છે એમાં વધારો કરવા માગે છે. હાલ વિનાયક લોજિસ્ટિક્સ પ્રથમ સ્ટેજમાં ₹5ના દરથી ભાડું ઉઘરાવી રહેલ છે અને તેઓ GSRTCનો જે છેલ્લો 1/8/2023થી જે ભાવ વધારો થયો તેના રેફરન્સમાં GSRTCમાં હાલ પ્રથમ સ્ટેજમાં ₹9 જેટલો ભાવ ચાલે છે. એ અનુસંધાને તેઓ પ્રથમ સ્ટેજમાં ₹7 જેટલું ભાડું વધારવા માંગે છે. એ પ્રમાણે અમને ઈમેલથી અમને વિનંતી કરેલી છે. જે ટેન્ડરની કન્ડિશન છે એ પ્રમાણે એવું છે કે બસ ઓપરેટર પોતે જે ગુજરાત સરકારના જે બસના ભાવ છે એ પ્રમાણે એ સીધું ટિકિટનો દર ઉઘરાવી શકે છે. ઓકે. છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારોને કાર્યકરોએ ભાજપના ખેસ ધારણ કર્યા હતા. આજરોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અન્ય પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોને ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી ગોરધનભાઈ ઝડફડિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ દ્વારા વંદે માતરમ રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનો પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, છોટાઉદેપુર લોકસભા સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, 21 છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફડિયાએ પ્રસંગને અનુરૂપ પોતાના પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. આજરોજ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડાવાના યોજવામાં આવેલા કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાના સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો ઉપરાંત હોદ્દેદારો ભાજપમાં જોડાતા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ભાજપનું ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્યો અને જુદા જુદા આસપાસના ગામોના સરપંચીઓ, ચૂંટાયેલા ઉપસરપંચ, સદસ્યો, આ પ્રકારની નીચેની આખી ટીમ બહુ મોટી સંખ્યામાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડી છે અને બધાને પાર્ટીના પરિવારમાં બધાનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આવનારી ચૂંટણીમાં બધા જ કાર્યકર્તા સાથે મળીને જે અમારું લક્ષ્યાંક છે એ 5 લાખ પ્લસ, હવે તો અમે 6 લાખ કહીએ છીએ, કારણ કે 385 જેવી લીડ તો અગાઉ ગીતાબેનને મળેલી છે. તો આ કાર્યકર્તાનો ઉત્સાહ જોતા વાતાવરણ જે રીતે પ્રજાની સેવા કરી છે મોદી સાહેબના નેતૃત્વમાં સીટ ભવ્ય વિજયથી અમે જીતીશું. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. શહીદ દિન નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા ભગતસિંહ ચોક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પુષ્પાંજલિ બાદ અરવિંદ કેજરીવાલની અટકાયતને લઈ વિરોધ પ્રદર્શન કરતા આપના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. વડોદરા લોકસભા બેઠકના બીજેપી ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. બીજેપી કાર્યકરો અગ્રણીઓ રંજનબેનના નિવાસસ્થાને મળવા પહોંચતા કાર્યકરો સહિત રંજનબેન ભટ્ટ પણ ભાવુક થયા હતા.
સુરતની લૂંટેરી દુલ્હન પૂજા દ્વારા નસવાડીના એક યુવાન સાથે ફુલહાર કરી ₹1,80,000 પડાવી લીધાની ચકચારી ઘટના સામે આવી હતી. લૂંટારી દુલ્હન અને દલાલ પોલીસના હાથે ઝડપાયા હતા. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા શહીદ દિન નિમિત્તે પ્રભાત ફેરી યોજી હતી. પ્રભાત ફેરી વિવિધ વિસ્તારોમાં પદયાત્રા સ્વરૂપે ફર્યા બાદ શહીદોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.